તો અમિત ચાવડાને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે તપાસ થાય તો હજુ પણ આ ભ્રષ્ટાચારનો આંકડો કરોડોએ પહોંચે અને સાથે જ તેમણે કહ્યું કે જે ભગુરા જેની પાસે લાયકાત નથી તેને ચીફ એન્જિનિયર સુધીની જવાબદારી કેવી રીતે મળી શકે અને નિવૃત્તિ બાદ એક્સટેન્શન કેવી રીતે મળી શકે। हमारी साथ हमारा संवाददाता गीता मेहता जोड़ाई गया है। તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ગીતા, અમિત ચાવડાએ જે આરોપો મૂક્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ જે ખુલાસો કર્યો ત્યારબાદ અમિત ચાવડા પણ સામે આવ્યા, શું વિગતો? जी विपक्षना नेताए विपक्षनी भूमिका एवी रीते भजवी है कि तो राज्य सरकारनी सतत आवी रहेला कौभांड मामले रिसरनी धूळ काढी है, धोलाई करी है। विपक्षना नेता अमित चावड़ा सहित अमे आ विभागना जे मंत्रीओ छे बलवंतसिंह राजपूत अने MOS छे हर्ष संघवी तेमनो पण संपर्क करवानी कोशिश करी। तेओ हजी आ मामलो समझी रह्या छे, विगतो डिपार्टमेंट पासेथी मंगावी रह्या छे अने अमित चावड़ा बाद राज्य सरकार द्वारा मंत्रीओनी प्रतिक्रिया पण टूंक ज समयमां आवी शके छे। जी गीता, जे रीते अत्यारे राज्य सरकारનું વલણ રહ્યું છે એટલે આગામી સમયમાં રાજ્ય સરકાર આ મામલાને લઈને ગંભીરતા દાખવશે અને કડક વલણ અપનાવશે અધિકારીઓ સામે, એવું સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો? હજી સ્પષ્ટપણે એટલા માટે એવું લાગે છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જે રિપોર્ટ્સ રજૂ કર્યા છે એ મારા કે તમારા નથી, એટલે કે એ રાજ્ય સરકારે જ નિમેલા જે ઓડિટર્સ છે, જે GRDCનું ઓડિટ કરે છે તે ઓથેન્ટિક પુરાવા ન્યૂઝ 18 ગુજરાતીએ લોકો સમક્ષ રજૂ કર્યા છે અને આ પુરાવા થકી જે કૌભાંડ સામે આવ્યું છે એ કૌભાંડ મુદ્દે જે આપણે સવાલ પૂછ્યા છે। આપણે વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાનું રિએક્શન લીધું, આપણે મંત્રીઓને પણ પૂછ્યું છે કે આ મામલે હવે તમે શું કરશો, કારણ કે અગાઉ પણ કૌભાંડોની જે વણઝાર લાગી છે અત્યારે મનરેગાથી લઈને જે હમણાં જ થોડા સમય પહેલાં જ રાજ્યમંત્રીના કૌભાંડો સામે આવ્યા, ત્યારબાદ હવે નવું ઇન્ડસ્ટ્રીનું કૌભાંડ સામે આવ્યું છે અને એ કૌભાંડ રાજ્ય સરકારના નિમેલા ઓડિટરોએ જ પુરવાર કર્યું છે તેમના રિપોર્ટમાં। એટલે હવે સવાલ એ છે કે આ રિપોર્ટ જોયા બાદ, સમજ્યા બાદ તેમાં કોની શામેલગીરી છે તે જોયા બાદ રાજ્ય સરકાર હવે શું પગલાં લે છે અને આ જ સવાલ। આભાર ગીતા તમામ જાણકારી આપવા માટે। સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતો હોવાનો મામલો બગડ્યો। પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતા પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી। પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી। પશુપાલકો બેકાબુ થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો। આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હતું। બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ ચક્કાજામ કર્યો। નેશનલ હાઈવે પર પથરાવ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહીમાં 70 કરતા વધુ ટીયર ગેસના સેલ છોડ્યા। આ ઉપરાંત 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી। વિરોધ કેમ કરવામાં આવ્યો તો સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા। આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી। પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે 960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો। ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે। પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા। ત્યારે 80 જેટલા પોલીસ કર્મીઓના કાફલાએ સ્થિતિને સંભાળવા ત્યાં આવીને કાર્યવાહી કરી। સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી, જેના લીધે સ્થિતિ વણસી હતી। તો ભાવફેરને લઈને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઓછા મળ્યા છે। અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। પશુપાલકોએ વિરોધ કર્યો, દરવાજો પણ તોડી દીધો, એટલા આક્રમક તેઓ બની ગયા। વાહનોમાં તોડફોડ કરીને પોતાની ઉગ્ર રજૂઆત દર્શાવી છે। આ તરફ સ્થિતિને કંટ્રોલ કરવા માટે, નિયંત્રણમાં લાવવા માટે પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા। પથ્થરમારાના કારણે અહીં ઈજા પણ પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। બીજી તરફ હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે।
જિલ્લાના જે દૂધ ઉત્પાદકો અને પશુપાલકો છે તે આજે સાબર ડેરી ખાતે ભાવફેરની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ જે ટોળું છે બેકાબુ બન્યું હતું ને પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તો સામે ટીયર ગેસના છેડ પણ છોડવામાં આવ્યા અને ત્યારબાદ જે ટોળું નીકળવાના પોલીસે પ્રયાસો કર્યા હતા અને ત્યારબાદ ટોળું સીધું નેશનલ હાઈવે પર પહોંચી ગયું હતું અને નેશનલ હાઈવે જામ કરવામાં આવ્યો હતો. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોલીસનો કાફલો છે એ કાફલો અહીંયા પહોંચ્યો હતો અને જે ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો તે જે ખુલ્લો કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અને નોંધનીય છે કે જે આ સમગ્ર મામલે પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા છે. તો આ ઉપરાંત જે મોટી સંખ્યામાં જે કેટલાક પશુપાલકો જે ઝડપાયા છે તેમની પણ અટકાયત કરી છે અને રાઉન્ડ અપ કરવાની પણ પોલીસની કામગીરી ચાલુ છે. અત્યારે હાલ તો જે નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો અત્યારે હાલ પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો છે. ટ્રાફિક ફરીથી જે ટ્રાફિકના દ્રશ્યો ના સર્જાય તે માટે પોલીસ અત્યારે હાલ તો કામગીરી કરી રહી છે. કિશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. લગભગ 1500થી 2000 લોકો ભેગા થયા હતા. પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા. પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી. અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે. રોડ પણ પૂર્વવત ચાલુ છે. 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોનો હલ્લાબોલ. યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘને ઘેર્યું. 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘે પહોંચી હલ્લાબોલ કરતા જોવા મળ્યા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવ કર્યો. ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિરોધના પગલે ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ત્યાંથી ચાલતી પકડી. યુરિયા ખાતરનો સંઘમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ છે. જોકે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયો હોવાથી ખાતર બંધ થયાનું સામે આવ્યું. ખાતર ન મળતા ખેડૂતોને નુકસાની, વરાપ નીકળ્યો હોવાથી ખાતરની ખાસ જરૂરિયાત છે. ખરીદ વેચાણ સંઘે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે. તેમનું કહેવું છે કે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે તેમ છતાં પણ તેમની આપવામાં નથી આવી રહ્યો. બીજી તરફ એવી જાણકારી સામે આવી કે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયું છે, જેના કારણે ખરીદ વેચાણ સંઘે યુરિયાનું વિતરણ બંધ કર્યું છે. ખેડૂતોને નથી આપવામાં આવી રહ્યું. ખેડૂતો ઉગ્ર બનીને સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા હતા. ડેપ્યુટી કલેક્ટરને પણ આવેદનપત્ર આપીને પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી. સમાચાર ભાવનગરથી. સિંહોરમાં ખેડૂતોના દેખાવ. 5 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો. તલાટીને 5 ગામનો ચાર્જ સોંપાતા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તલાટીની ગેરહાજરીથી ખેડૂતોના કામ અટવાઈ ગયા. કાયમી તલાટી માટે ખેડૂતોએ આંદોલન કર્યું છે. ત્રણ અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. સાબરકાંઠામાં પશુપાલકોએ વિરોધ કર્યો, તેમનો સાથ ખેડૂતોએ પણ આપ્યો છે. જે ભાવ વધારો નથી આપવામાં આવ્યો તેને લઈને વિરોધ. તેમનું કહેવું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછા ભાવ મળી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અમરેલીમાં. આ સિવાય ભાવનગરમાં પણ ખેડૂતો ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તલાટી, કાયમી તલાટીની માંગ સાથે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી. સાબરકાંઠા, ભાવનગરની આ તસવીરો. સાબરકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ખેડૂતો વિફર્યા છે. ક્યાંક ભાવ વધારો નથી મળી રહ્યો તેના કારણે સાબરકાંઠામાં પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો. તો આ તરફ અમરેલીમાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો, હલ્લાબોલ જોવા મળ્યો. ભાવનગરમાં પણ ખેડૂતો વિફર્યા હતા. રોકાઈશું એક બ્રેક.